हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં વર્ચસ્વ જમાવવાને લઈને કિન્નરના બે જૂથો વચ્ચે ફરિયાદ વર। ચરોતરના કિન્નરો સામે ખોટા કેસ કરી ધર્મ પરિવર્તન કરાવતા હોવાના પેટલાદના દાદા ગંગારામ અખાડાના ગાદીપતિનો આક્ષેપ। ગુજરાતમાં કિન્નરોમાં વર્ચસ્વ જમાવવાને લઈને કિન્નરના બે જૂથો વચ્ચે પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ વર શરૂ થઈ ગઈ છે। જો કે એક જૂથ દ્વારા તેમના દાદાનું નામ છોડી બીજા અખાડાના નામનો જપ કરવા માટે દબાણ કરાઈ રહ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। આ માટે ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હોય છે। વધુમાં એક જૂથની પોલીસ ફરિયાદ લે છે, જ્યારે બીજાની ફરિયાદ લેવામાં ન આવતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। આ અંગે દાદા ગંગારામ અખાડાના ગાદીપતિ કિન્નર નાયક આરતી કુંવર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં બીજા નંબરનો સૌથી મોટો અખાડો પેટલાદમાં આવેલો છે, જે ગંગારામના અખાડા તરીકે ઓળખવામાં આવે છે। અહીં અંદાજિત 130થી પણ વધુ કિન્નરો રહે છે, જ્યારે સમગ્ર ચરોતરમાં, જેમાં પેટલાદ, માતર, નડિયાદ, ખંભાત અને કપડવંજમાં મળી કુલ 250થી પણ વધુ કિન્નરો રહે છે। ગુજરાતમાં અમદાવાદ સ્થિત જમાલ દાદાના કિન્નર દ્વારા છેલ્લા કેટલાક સમયથી હેરાનગતિ કરવામાં આવતી હોય છે। તેઓ દ્વારા તેમના કાર્યક્ષેત્રમાં આવે છે અને તેઓ દ્વારા મારપીટ પણ કરવામાં આવે છે અને એ પછી એ સમાજના કિન્નરોના ટોળા પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવે છે। અમારા સમાજ દ્વારા પોલીસ ફરિયાદ કરવા જાય ત્યારે પોલીસ ફરિયાદ લેતી નથી। જમાલ દાદાના કિન્નરો દ્વારા ગમે તેમ ફરિયાદો કર્યા બાદ તેના સમાધાન માટે બોલાવી એ પછી ધર્મ પરિવર્તન કરવા માટે હર હંમેશ દબાણ કરવામાં આવે છે। તાબે ના થઈએ તો હુમલાઓ પણ કરવામાં આવે છે અને એ પછી ખોટી ફરિયાદો કરી હેરાનગતિ કરવામાં આવે છે। તેઓ દ્વારા ખોટા કેસ જે કરવામાં આવે છે તે ન કરવામાં આવે અને પોલીસ તંત્ર દ્વારા પણ સહકાર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। દાદા ગંગારામજીના અખાડા ગાદીપતિ કિન્નર નાયક આરતી કુંવરે જણાવ્યું હતું કે અમદાવાદના કિન્નરોમાંના કેટલાક માથાભારે કિન્નરો દ્વારા ચરોતરના કિન્નર સમાજને બદનામ કરવામાં આવી રહ્યા છે। પેટલાદ અખાડામાં 130થી વધુ કિન્નર અને ચરોતરના બીજા અખાડામાં 100 મળી કુલ 250થી વધુ કિન્નરો રહે છે, જ્યારે અમદાવાદમાં 300થી પણ વધુ કિન્નર છે। પેટલાદમાં અખાડાને 750 વર્ષ પૂર્ણ થયા છે। તે હડપ કરવા માટે અમદાવાદના કિન્નરો કાવાદાવા રચી રહ્યા છે। અમે અખાડામાં આવીએ એટલે અમારો એક જ ધર્મ, સનાતન ધર્મ, બીજું કશું ના હોઈ શકે। કિન્નર દરેક સમાજની હોય છે। છેલ્લા કેટલાક સમયથી ખોટી ફરિયાદો કરવામાં આવે છે। છેલ્લા 3 મહિનાની અંદર આ ચોથો કેસ કર્યો છે। અત્યાર સુધીમાં અમારા સમાજ ઉપરથી 7થી 8 ફરિયાદો કરવામાં આવી છે અને આ અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી। ચૂંટણી સમયે પણ સરકારમાં ખોટી ફરિયાદ ન કરવા બાબતે ધ્યાન દોર્યું હતું। મારું નામ આરતી કુંવર મધુ કુંવર કિન્નર છે અને હું રહું છું શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા પેટલાદ પરમાણિયા ભાગોળ, આણંદ જિલ્લામાં આવેલું છે। અને અમદાવાદના જે કિન્નરો છે એમનો ધર્મ ભ્રષ્ટ કરાવે છે અને એમના ધર્મમાં અમને જોડવા માંગે છે। અમે હિન્દુ છે, રામાનંદી છે, અમે કિન્નરો, તો અમારી જાત બદલાવીને એમની જાતમાં અમને સામેલ કરવા માંગે છે, મુસલમાન બનાવવા। હા, એમની ગાદી મુસ્લિમ છે, એ બધા હિન્દુ છે, એ લોકો એમની જાતના બધા હિન્દુ છે અને અમારી સમાજની અંદર હિન્દુ બી છે અને મુસલમાન બી છે। તો અમારા જે અખાડાના અંદર મુસલમાનો બી છે પણ એ બી બધા હિન્દુ છે, બધા હિન્દુ બની ગયેલા છે। કોઈ અહીં મુસલમાન હોય કે વાણીઓ હોય કે પટેલ હોય કે બ્રાહ્મણ હોય, અમારું એક જ સમાજ, અમારી જે ગાદી છે એ જ સમાજના અમે કિન્નરો છે, વૈષ્ણવ। અને આ અમદાવાદના કિન્નરો અમને જબરજસ્તીથી અમારા ઉપર હુમલા કરીને, અમારા પર કેસો કરીને, દાબ દબાણ કરીને, હુમલા કરીને, મારી જોડીને મુસલમાન બનાવવા માંગે છે। તમે આ ધર્મ પરિવર્તન નથી કરતા તો કયા પ્રકારના તમારી પર આક્ષેપ કરાયા છે અને તમારી પર શું કરવામાં આવે છે? અમારા ઉપર એક્રોસિટીનો કેસ કર્યો છે અમદાવાદ વાસણાથી, 307 એક કરાઈ છે ખેડા કઠલાલથી। પહેલા બી મારા ઉપર સાવલીમાંથી એક્રોસિટીઓ કરાઈ હતી અને અમદાવાદમાં બી એક કેસ બનાવ્યો છે, એક ડાકોરમાં કેસ બનાવ્યો છે। એવી રીતના અમારા ચરોતરના કિન્નરો પર ખોટા કેસો બનાયા છે। 100-200 માણસ આવે અને પોતે પ્લેટો મારે, કોરેક્સો પીપીને પોતે પ્લેટો મારે, છરા મારે અને એમાંથી એક ગાડી જતી રહે અને સીધા પોલીસ સ્ટેશનમાં જઈને બહુ બબાલ કરે। બબાલ કરીને પોલીસ વાળાને એમ કે પેટલા દ્વારા મારીને જતા રહ્યા। એવા ખોટા કેસો બનાવીને અમને બહુ ફસાવે છે અને અમને એમ કે છે કે તમે આ અમારો ધર્મ નહીં અપનાવો ત્યાં સુધી તમને એકને જીવતા નહીં રાખીએ। અને અમારા ગામડા, અમારી ભિક્ષાવૃત્તિના જે અમારા ઇલાકા વેચેલા છે એ તમારા ઇલાકા બી લઈ લઈશું, તમારા અખાડા બી લઈ લઈશું
અને અમારો જીવવું દુશ્વાર છે, અમારા જીવનું જોખમ છે. અમે ક્યારે અમારું મોત આવે ભગવાનને ખબર. આ લોકો બહુ ખરાબ છે. અમને બચાવો, અમને બચાવો. અને અમે ઇજ્જતદાર કિન્નરો છે. અમે એવા રખડતા ઝઘડતા કિન્નરો નહીં. અમે નામચીન આ અખાડાઓના માલિકો છે. અમારે એવા તેવા રખડતા અમે નથી. અમારી જનતાને પૂછો, અમારા ઇલાકા ચરોતરના ઇલાકાની જનતાને પૂછો કે અમારા કેવા સ્વભાવ છે. અને અમદાવાદના અંદર એકો એક પોલીસ સ્ટેશનોમાં એમના નામની કેસો છે અને એ લોકો આવા જ ધંધા કરે છે. એટલે સીઆઈડી તપાસ કરાવો અને અમારું ન્યાય ઉતારો. શ્રી જય ભારત, જય હિન્દ, ઓમ નમો નારાયણ. હું ગુજરાત પેટલાદ, આણંદ જિલ્લાના પેટલાદ કિન્નર અખાડાથી, મારું નામ છે સ્વીટી કુંવર અને પેટલાદ અખાડાની અંદર રહું છું હું, અને મારું નામ સ્વીટી કુંવર છે. જી, શું બનાવ છે? બનાવની વિગત એવી છે કે અમદાવાદના સ્થાનિક કિન્નરો જે ભાવના દે ખાલી અને ખાલી ફક્ત 2 જણ અને કશિશ દે, આ 2 જણ અમારા ચરોતરના તમામ જે અખાડા માતર, નડિયાદ, પેટલાદ, બાલાસિંદોર, ખંભાત, આ અખાડા પાછળ પડી ગયા છે. એ લોકો જબરજસ્તી, અમે રામાનંદી સંપ્રદાયના અમારી ગાદી છે અને વૈષ્ણવ સંપ્રદાય અમારું એ છે, અને એ લોકો મુઘલ સલ્તનતી છે. જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે. એના અનુસંધાનમાં એ લોકો અમારી ઉપર અવારનવાર ખોટા આક્ષેપો, ખોટી એટ્રોસિટીઓ આ બધું લગાવે છે. અને આ અમારા કિન્નરને હા, મારું નામ જારા કુંવર પૂજા કુંવર છે અને અમે રહીએ છીએ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા, પેટલાદ, પરમાનિયા, ભાગોળ. આજે શું બનાવ થયો છે અને શા માટે આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનો મતલબ આ ઉદ્દેશ આ હતો અમારું કે જે અમદાવાદની માતાભારે માસીઓ છે, જેમની ગુનાહિત પ્રવૃત્તિ એ લોકો ધરાવે છે, તો એ માસીઓ અમને એવી દાટ ધમકી આલે છે ધર્મ પરિવર્તનની. અમે છે હિન્દુના હિજડા અને એ લોકો અમારે ખાલી અમદાવાદની જ માસીઓ ભાવના દે, કશિશ દે અને એમનું આખું સમુદાય, એમનું આખું ટોળું અમને ધર્મ પરિવર્તનનું દાટ ધમકી આલે છે કે તમે અમારા જેવા થઈ જાઓ, તમારું ધર્મ પરિવર્તન કરી દો અને અમારા જેવા જ બધું અમે જેવા રિવાજ કરીએ છીએ એવા તમે કરવા માંડો. શું થયું તમારા પાસે? કેવા બનાવ બન્યા? અત્યાર સુધીમાં આવું થયું છે કે અમે 24 હિજડા છે અને અમે રહીએ છીએ ચરોતરમાં. અમારા ચરોતરનું આખું ભાઈઓનું અમારું આખું 4-5 અખાડા છે, તો 6 અખાડા. એમાં એક અખાડા અમારા બાલાસિનોરનો અને કપડવંજના જે અખાડા હતા એ અમારાથી ખાસા ટાઈમથી દિસાઈને મન દુઃખ કરીને બેહી રહ્યા હતા. તો પછી અમે લોકો એમને મનાઈને અમારામાં પાછું લઈ આવ્યા અને અમારું જે મન દુઃખ હતું, જે વાતનું એ હતું, એ અમારું બધું મન દુઃખ દૂર કરીને અમારા ભેગા એમને બેસાડી દીધા. ગિલા શિકવા જે હતું અમારું એ બધું દૂર કરીને. તો અમદાવાદ વાળી માસીઓનો કહેવાનો મતલબ એવું છે કે તમે ખાલી ચરોતર જ કેમ ભેગા થઈ શકો છો, અમે કેમ નહીં? પણ કારણ કે એમની સંપ્રદાય જુદી છે, અમારી સંપ્રદાય જુદી છે, એટલે અમે એમને બેસાડવા માંગતા નથી અમારા ચરોતરમાં. અને એ લોકો માથાભારે છે, એમના ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે, એના કારણે અમે એમને બેસાડવા માંગતા નથી. પછી અમને ફોન ઉપર વોટ્સઅપ અમારું ગ્રુપ ચાલતું હતું, રોટી કા ધર્મ નહીં હોતા, પાની કી જાત નહીં હોતી. વડોદરાના માસી હતા દીપિકા માસી, એ ગ્રુપ ચલાવતા હતા. તો એ ગ્રુપ દ્વારા અમને દાટી ધમકી એવી આપવામાં આવી. સાંજના જેવું અમારા વિડીયો વાયરલ થયા એ પ્રમાણે. તો પછી અમે લોકોએ અહીંયા ટાઉન પોલીસ સ્ટેશનમાં જઈને એની ફરિયાદ લખાઈ કે આવી રીતના અમને દાટી ધમકી આલે છે અને અમારી જોડે કોઈ પણ બનાવ બની શકે છે. પણ સાહેબો તે વખતે અમારું અરજી તો લઈ લીધી. પછી અમે લોકો ઘરે આવતા રહ્યા. બીજા દિવસે સવારમાં અમારા 2-4 માસીઓ, અમારું સનાતન ધર્મનો આશ્રમ છે માણેજ ખાતે, તો ત્યાં ગયા અને ત્યાંથી રિટર્ન જ્યારે થતા હતા તો એક અમારા માસી ઉપર હુમલો થયો છે અને એમના હથિયારથી અને બધાથી મારવા માંડ્યા અને બહુ એમને ખરાબ પરિસ્થિતિ કરીને બહુ ખરાબ માર્યું છે. પછી